સુરેન્દ્રનગરમાં પણ રૂપાલાના નિવેદનને લઈને વિરોધ યથાવત છે। સુરેન્દ્રનગરમાં કમલમ કાર્યાલય ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પોલીસ સામે પણ રોષ પ્રગટ કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે। પોલીસ સામે પણ રોષ પ્રગટ કરી વિરોધ નોંધાવ્યો છે। ગુજરાતની અંદર જે પરસોત્તમ રૂપાલાનો જે મુદ્દો છે એમાં છેલ્લા 10 તારીખ ને 11 તારીખે અમારે જે બહેનો સાથે જે પોલીસ ખાતાએ જે તમને અભદ્ર વ્યવહાર કર્યો છે, જે રાજપૂત સંસ્કૃતિની મર્યાદાને વિરુદ્ધમાં જે એમને ઢસડી ઝટડી અને એમના કપડાનું પણ એમને જે ઓલું કર્યું છે, એના વિરુદ્ધમાં આજે અમારા આખા ગુજરાતની અંદર અમારા ત્યાં સેન્ટ્રલ કોર કમિટી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે કમલમને જઈ અને જે પણ એમના જવાબદાર હોદ્દેદારો હોય એને અમારી લાગણી પહોંચાડે। એના માટે આજે અમે કમલમના આવ્યા છીએ। કમલમના અહીંયા અત્યારે જિલ્લાના જે પ્રમુખ છે હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબને અમે અમારી લાગણી પહોંચાડી દીધી છે। છેલ્લા ઘણા સમયથી રૂપાલા સાહેબના નિવેદન પછી છાત્ર સમાજની અસ્મિતાની જ્યાં ઠેસ પહોંચી છે, રોટી અને બેટીના જે વ્યવહાર કર્યા છે એ શબ્દો આવ્યા છે, એ શબ્દ અમે છાત્ર સમાજને બહુ દિલમાં જ્યારે દુઃખ અને આઘાતની એક લાગણી જ્યારે અનુભવી છે, ત્યારે કાઠી ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર તમામ ક્ષત્રિય સમાજ આ જ્યારે આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે એક જ માંગ છે। અત્યાર સુધી વડીલો, સંતો, રાજવીઓ જે કહેતા આવ્યા છે કે ભાઈ ક્ષમા આપવી જોઈએ, છાત્રત્વ ધર્મ છે, પણ રાજાશાહી વખતથી આજ દિવસ સુધી ક્ષત્રિયોએ અનામત બાબત હોય કે કોઈ પણ બાબત હોય, તમામમાં ક્ષમાની ભાવના લઈને